નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથી છે, નવી સ્વ અધ્યયન પોથી, તેમાં ભાગ 2ની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 3 આપેલો છે, શંખલાની બહેન છીપલી, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથીઓ છે, તેના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે પણ ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 4 ભાગ 2 પાઠ નંબર 3 શંખલાની બહેન છીપલીની જે સ્વ અધ્યયન પોથી છે, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, શબ્દ કુટુંબમાંથી છૂટા પડી ગયેલા શબ્દ શોધી અને લખો, તેમજ તે મુજબના નવા પણ 2 શબ્દ તમારે ઉમેરવાના છે। ચાલો, તો દવાખાનું શબ્દ માટે ડૉક્ટર, નર્સ, દવા, દર્દી અને ઓપરેશન। એવી રીતે સિંહ, તો સિંહ માટે આપણે જંગલ, ત્રાડ, શિકાર, વનરાજ અને ગુફા જેવા શબ્દો મૂકી શકીએ। બગીચો, તો એના માટે ફૂલ, હિંચકો, ચીંચવો, ઘાસ અને લપસણી। રસોડા માટે સાણસી, મરચું, કુકર, ગેસ સ્ટવ અને થાળી। શાળા માટે વર્ગખંડ, શિક્ષક, ડસ્ટર, પુસ્તકો અને ચોક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા વાક્યમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ સમૂહ શોધીને લખો। પહેલું, તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, તો જવાબ આવશે રક્ષાબંધન। બીજું, મંડપમાં છતમાં ચંદ્રના રંગ જેવો ધોળો પટ્ટો બાંધવામાં આવ્યો, તો ચંદરવો। એમના ઓરડાની આગળ ખુલ્લી જગ્યાવાળો ભાગ હતો, તો પરસાળ। એને આજે ખૂબ કામ હોવાથી નવરાશ ન હતી, તો જવાબ આવશે વ્યસ્ત। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કોણ શું કહે છે તે યોગ્ય રીતે જોડી બનાવી અને લખો, તો દિયા, રિયા, મનોજ, પ્રિયા અને નેહાના જે વાક્યો છે તે આપણને આપેલા છે। ચાલો, તો દિયા શું કહે છે, તો કે અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ। રિયા કહેશે, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે। મનોજ કહે છે, તને કેવી રીતે ખબર? પ્રિયા કહે છે, જો નેહા પેલી લાકડીના પારાવાળી તારા માટે। અને નેહા કહે છે, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યોમાં શ, સ ભૂલવાળા શબ્દ શોધી અને તે શબ્દ સુધારી અને વાક્ય ફરીથી લખો। ચાલો, પહેલું વાક્ય છે કે મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે, તો જવાબ આવશે કે મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે। બીજું, શું તમને શરણાઈ વગાડતા આવડે છે, તો અહીંયા શુંની જગ્યાએ શું આવશે અને શરણાઈની જગ્યાએ શરણાઈ આવશે, તો જવાબ થશે શું તમને શરણાઈ વગાડતા આવડે છે। ત્યાર પછી છે ત્રીજું, નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે, તો રાસની જગ્યાએ અહીંયા રાસ આવશે। નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે। હું સાંજે રમવા જાઉં છું, તો સાંજેની જગ્યાએ સાંજે આવશે, તો હું સાંજે રમવા જાઉં છું। ત્યાર પછી છે મને શીરો બહુ ભાવે, તો અહીંયા આવશે મને શીરો બહુ ભાવે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ ભાઈ બહેન કાવ્યમાંથી શોધીને લખો। પહેલું, ઠંડો બરફ જેવો પવન વાય છે, તો ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો। દેખાય નહીં એમ રોજ ઝાકળ ઉડી જાય છે, તો ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી। એના નીચે ભાઈ બહેન ભેગા રહેશે, તો એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી 4 થી 5 વાક્યનો ફકરો લખો। આકાશ, પક્ષીઓ, સરોવર, સૂરજ, ફૂલ, મધમાખી, રંગ અને વૃક્ષો વગેરે જેવા શબ્દો આપણને આપ્યા છે। તો અહીંયા પેરેગ્રાફ આપણો આ પ્રમાણે બનશે, આકાશ સફેદ વાદળોથી ઘેરાયેલું હતું, અનેક પક્ષીઓ પોતાના પંખ ફેલાવીને ઉડતા હતા, સરોવર પાસે રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા, મધમાખી ફૂલો પર બેઠી છે અને મોજ મસ્તી કરી રહી હતી, સૂરજ ધીમે ધીમે ઉગતો હતો અને તેના કિરણોથી વૃક્ષો પર સૌંદર્ય છવાયું હતું, આખું વાતાવરણ શાંતિ અને સુંદરતાથી ભરેલું હતું। મિત્રો, ધોરણ 3 થી 10ની નવી સ્વ અધ્યયન પોથી 2025-26ની જે છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। જો તમારે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો તમને નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તે મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, દિવ્યેશની બહેનને શું થયું હતું, તો જવાબ આવશે કે દિવ્યેશની બહેન થોડા સમય પહેલાં બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડીને જતી રહી હતી। બીજો સવાલ, દિવ્યેશને શિક્ષકોએ કેમ પ્રોત્સાહિત કર્યો, ઉત્તર, દિવ્યેશને શિક્ષકોએ એ માટે પ્રોત્સાહિત કર્યો કારણ કે તે નકામી ચીજમાંથી સુંદર વસ્તુઓ બનાવતો અને શાળાના તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કરતો।
ત્રીજું, રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા હતા? ઉત્તર, રક્ષાબંધનના દિવસે બાળકો વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા અને દિવેશની બનાવેલી રાખડીઓ જોવા આતુર હતા. ચોથો સવાલ, ભાઈ બહેનને ઘર કેમ ગમતું નથી? ઉત્તર, ભાઈ બહેનને ઘર ગમતું નથી કારણ કે તેમને ઘર સાંકડું લાગે છે જ્યારે બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. પાંચમું, ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે? ઉત્તર, ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવી અને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, દિવ્યેશ જેવા તમારા કોઈ મિત્ર વિશે 5 થી 7 વાક્ય લખો. તો જો ઉત્તર, હા, અહીં દિવ્યેશ જેવા મારા એક મિત્ર વિશે 5 થી 7 વાક્ય લખેલા છે. જો મારા મિત્રનું નામ વીર છે, તે પણ દિવ્યેશની જેમ ખૂબ જ સર્જનાત્મક છે. વીર નક્કામાં અને વપરાઈ ગયા સામાનમાંથી નવી નવી વસ્તુઓ બનાવે છે. તે સ્કૂલના દરેક તહેવાર અને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. વીર અભ્યાસમાં પણ હોશિયાર છે અને બધા શિક્ષકોનો લાડકવાયો છે. તે પોતાના ઘરના કામમાં માતા પિતાને મદદ કરે છે. અમે બધા મિત્રો તેની બનાવેલી વસ્તુઓથી ખૂબ પ્રભાવિત થઈએ છીએ. વીર મારા માટે પ્રેરણાદાયક મિત્ર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, તમારા કુટુંબના વડીલોની યાદીનો ચાર્ટ બનાવી તેમના ફોટો યાદી સાથે જોડો. ચાલો, અહીંયા મિત્રો જોઈ શકો છો પોપટભાઈ અને સવિતાબેન જે દાદા અને દાદી છે અને એમના જે પુત્ર છે મનોજભાઈ, જ્યારે બીજી બાજુ છગનભાઈ અને ગૌરીબેન જે નાના અને નાની છે, એમની પુત્રી છે મનીષાબેન એટલે કે મમ્મી. હવે મમ્મી અને પપ્પાના 3 બાળકો છે, એમાંથી એક તો મિત એટલે કે હું, ભાઈ એટલે કે રુદ્ર અને બહેન એટલે રાહી. મિત્રો અહીંયા તમને નામ આપેલા છે પણ સાથે સાથે તમારે બાજુમાં ફોટા પણ ચીપકાવવાના છે તમારી સ્વઅધ્યયન પોથીમાં, બરાબર છે? તો તમે તમારા મમ્મી પપ્પા, દાદા દાદી અને નાના નાનીના જે ફોટા છે અથવા ભાઈ બહેનના ફોટા એ અહીંયા તમે નામ લખી અને તેની બાજુમાં ચીપકાવી શકો છો. મિત્રો, ધોરણ 3 થી 8ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પર. જેમ કે હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથી હોય, કોઈ પણ પાઠની સમજૂતી કે કોઈ પણ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય, પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી હોય, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે સંપર્ક કરી શકો છો તમે 70 46 22 22 54 નંબર ઉપર. અને એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મિત્રો, અહીંયા આપણે આજે પાઠ નંબર 3 છે ગુજરાતી વિષયનો તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.